કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયા પણ જોડાયેલા છે। વિજયભાઈ, આપને પણ એ જ પ્રશ્ન કે જે રીતે તાપી નદીને લઈને આપે પણ સવાલ ઉઠાવ્યા, હવે આખરે આની પાછળ આ તાપી નદીના જે ગંદકી થઈ રહી છે તેની પાછળ જે જવાબદાર વ્યક્તિ કોણ તેને માનીશું, અને સાથે સાથે આપના કાર્યકાળ દરમિયાન પણ અનેક એવા શુદ્ધિકરણના કામો થયા, તો તેની પાછળની હકીકત શું રહી હતી તે પણ જાણવું છે। 2021માં તાપી શુદ્ધિકરણ માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અને આ કોન્ટ્રાક્ટનો મુખ્ય હેતુ એ હતો કે જે તાપી નદીની અંદર જે 42 જેટલા આઉટલેટો એ તાપી નદીના ડાબા કાંઠે અને જમણા કાંઠે બંને જગ્યાએથી ડાયરેક્ટ ઠાલવવામાં આવતા હતા, એ આઉટલેટ બંધ કરવાના, અંદર જે પણ ગંદકી ડાયરેક્ટ ઠલવાય છે એને બંધ કરવાની, તાપીને શુદ્ધ કરવાની અને તાપી નદીનું જે પાણી છે એમાં ઓક્સિજનનું લેવલ વધારે રહે એ માટેના પ્રયત્ન કરવાના। પરંતુ આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને તે સમયના શાસકો દ્વારા 722 કરોડનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું અને એમાં જે એસ્ટિમેટ બનાવ્યું એમાં ખૂબ મોટા પાયે ગોબાચારી કરેલી અને એસ્ટિમેટો જે મૂળ રકમ હતી એના કરતાં 35 થી 40% વધારે એસ્ટિમેટ બનાવવામાં આવ્યું, એટલે ખર્ચ કરવામાં 40% વધારો કર્યો। બીજી મહત્વની વાત, જે તે સમયે એવું કહેલું કે આ 722 કરોડના કોન્ટ્રાક્ટમાં આની જે એજન્સીઓ છે એ યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા કે ભાઈ અમે 122 કરોડનું ડિસ્કાઉન્ટ કરી આપશું, એ ડિસ્કાઉન્ટ કરી નથી આપ્યું અને આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 722 કરોડનું પૂરેપૂરું પેમેન્ટ કરી દીધું છે। પૂરેપૂરું પેમેન્ટ કરવા છતાં આજ દિન સુધી તાપી શુદ્ધ નથી થઈ। હજુ બી જે બી એસ્ટિમેટ, જે બી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે એમાંથી ટ્રીટ કર્યા વગરનું પાણી, સીધું જ ગંદકીવાળું પાણી તાપીમાં છોડી દેવામાં આવે છે। હજુ બી કેટલાય આઉટલેટો છે જેમાંથી સીધું જ ગંદુ પાણી તાપીમાં છોડવામાં આવે છે, જેને લીધે જળકુંભીનું સામ્રાજ્ય થઈ ગયું છે અને આ જળકુંભીના સામ્રાજ્યમાં જ્યાં સ્પોટો બન્યા છે ત્યાં દારૂની ભઠ્ઠીઓ બની અને દારૂનું વેચાણ થતું હોય એવા કિસ્સાઓ જોવા મળ્યા છે। એટલે જે લોકોના ટેક્સના પૈસા છે એનો સદુપયોગ થવો જોઈએ, વ્યવસ્થિત થવો જોઈએ અને જે પૈસા છે એ સારી જગ્યાએ વપરાવો જોઈએ, એ વપરાતા નથી અને આ પૈસા જે શાસકો છે એમના ખીચામાં અને આ જે યુનિક કન્સ્ટ્રક્શન જેવી એજન્સીઓ છે એના ખીચામાં જાય છે। બિલકુલ।